નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 3ની અંદર નેટવર્ક આધારિત જે પણ એક્ઝામ્પલ છે કિર્ચોફના પ્રથમ અને બીજા નિયમ ઉપર આધારિત. તો ઉદાહરણની અંદર જુઓ તો ઉદાહરણ 6 જેની અંદર કીધું છે દરેક 1 ઓહમ એવા 12 અવરોધથી સમઘન નેટવર્કના વિકર્ણના સામસામે આવેલા શિરોબિંદુઓ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલી છે. તો નેટવર્કનો સમતુલ્ય અવરોધ સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધો. તો સમઘન અહીંયા આપણને કીધો છે. સમઘન જે 12 બાજુઓ છે, બરાબર, બધાનો અવરોધ 1 ઓહમ છે એવું કીધું. એવા 12 અવરોધથી એક સમઘન બનાવ્યો છે અને વિકર્ણની સામસામે, તો વિકર્ણ એટલે ધારો કે આ બિંદુ લઈએ તો એનું સામે આ બિંદુ થશે. આ બે વચ્ચે આપણે સમતુલ્ય અવરોધ ગણવાનો. આના વચ્ચે એક બેટરી જોડેલી છે. બેટરીનો વોલ્ટેજ કીધો છે 10 વોલ્ટ. ઓકે, એપ્સિલોન બરાબર 10 વોલ્ટ એટલું આપણને આપ્યું છે. આ દરેક બાજુઓ જે છે એમાં 1 ઓહમ અવરોધ આપણે લેવાનો છે. તો ટોટલ 12 અવરોધ છે 1 ઓહમના, અને આપણે વિકર્ણની સામે આવેલા બિંદુ આ લઈ શકીએ અથવા તો આની સામે આ લઈ શકીએ, કોઈ પણ લઈ શકીએ. તો એના વચ્ચે આપણે સમતુલ્ય અવરોધ ગણવાનો છે. આપણે નામ આપી દઈએ અહીંયા પહેલાં તો A, B, C, D, E, F, G, H. તો હવે આપણે અહીંયા કિર્ચોફનો નિયમ લાગુ પાડશું. તો એના પહેલાં આપણે પ્રવાહ દર્શાવી દઈએ. તો અહીંયાથી આપણે એવું વિચારીએ કે I જેટલો પ્રવાહ આવે છે, બરાબર. તો અહીંયાથી I જેટલો પ્રવાહ દાખલ થશે. હવે અહીંયાથી I જેટલો પ્રવાહ દાખલ થશે તો અહીંયા ટોટલ 3 અવરોધ જોડાયેલા છે એની સાથે, બરાબર. તો 3 શાખાઓમાં I જેટલો પ્રવાહ વહેંચાશે અને બધા અવરોધ એક સરખા છે. અને એની સાથે આગળ પણ જે જોડાયેલા અવરોધો છે, જો બધી જગ્યાએ એક સરખા છે, એટલે કે અહીંયાથી પ્રવાહની વહેંચણી સરખી થશે. એટલે સરખી 3 ભાગની અંદર આપણે વહેંચીએ તો I/3 દરેકની અંદરથી વહેંચશે, બરાબર. હવે આ પ્રવાહ જે છે એ B સુધી પહોંચશે, એટલે I/3 જેટલો પ્રવાહ અહીંયા આવશે. અહીંયાથી આગળ જોઈએ તો 2 અવરોધ છે. અહીંયા બંને અવરોધ 1 ઓહમના જ છે અને આગળ પણ જે નેટવર્ક છે એ એક સરખા જ અવરોધનું જોડાયેલું છે. તો અહીંયાથી પણ સરખા ભાગની અંદર 2 પ્રવાહ આ રીતે વહેંચાશે. તો I/3ના 2 ભાગ કરીએ એટલે કેટલું થશે? I/6. એવી જ રીતે અહીંયા B પોઈન્ટ પાસે થશે, એવું જ અહીંયાથી પ્રવાહ જે I/3 આવે છે અહીંયા D પોઈન્ટ પાસે એવું થશે. તો અહીંયા પણ આ જ રીતે છે, બંને બાજુ સરખા જ અવરોધ છે. તો અહીંયા પણ I/3ના 2 સરખા ભાગ કરીએ એટલે I/6, બરાબર. એ જ રીતે અહીંયાથી E પોઈન્ટ પાસે અહીંયા I/3 જેટલો પ્રવાહ આવશે તો અહીંયા પણ 2 ભાગની અંદર વહેંચાશે તો I/6 થશે. હવે અહીંયાથી I જેટલો પ્રવાહ આવતો તો એને 3 ભાગની અંદર આપણે વહેંચ્યો.
પછી I/3 જેટલો પ્રવાહ અહીંયા આવતો તેને બે ભાગની અંદર આ દરેક જગ્યાએથી વહેંચો. હવે આ પ્રવાહ અહીંયા ભેગા થશે. ધારો કે H પોઈન્ટ પાસે જોઈએ આપણે, તો અહીંયાથી I/6 જેટલો પ્રવાહ આવશે, અહીંયાથી I/6 જેટલો પ્રવાહ આવશે. તો આ તારની અંદર બંને પ્રવાહ ભેગો થશે એટલે કેટલો થશે? I/3. એ જ રીતે અહીંયાથી I/6 જેટલો પ્રવાહ આવે છે F પોઈન્ટ પાસે, એ જ રીતે અહીંયાથી પણ આવે છે. તો અહીંયા આ શાખાની અંદર બંને ભેગા થશે એટલે I/3 જેટલો પ્રવાહ થશે. એ જ રીતે D થી C સુધી I/6 જેટલો પ્રવાહ આવશે અને B થી C સુધી I/6 જેટલો પ્રવાહ આવશે. તો C પોઈન્ટ પાસે બંને પ્રવાહ ભેગા થશે એટલે કેટલું થશે? I/3 જેટલો પ્રવાહ થશે. તો અહીંયા G પોઈન્ટ પાસે આ ત્રણેય I/3 જેટલો પ્રવાહ ભેગો થશે એટલે ટોટલ વળી પાછો I જેટલો પ્રવાહ થઈ જશે. તો આ રીતે વળી પાછો I જેટલો પ્રવાહ અહીંયા આવશે. તો આ રીતે પ્રવાહની વહેંચણી થશે. હવે આપણે A અને G પોઈન્ટ વચ્ચે આપણે સમતુલ્ય અવરોધ ગણવો છે. તો એના માટે આપણે એક લૂપ લઈ લઈએ કોઈ પણ, કે જેની અંદર આપણે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ. તો લૂપનું નામ આપણે નક્કી કરી લઈએ. કયા લૂપ લેશું? તો કે A થી B, B થી C, C થી G. A થી B, B થી C, C થી G. બરાબર, અહીંયાથી સ્ટાર્ટ કર્યું B, C, G અને G થી આ એપ્સિલોન એટલે કે બેટરી પણ લઈ લઈશું અને વળી પાછા A સુધી વધશું. આ લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ આપણે લાગુ પાડીએ. તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ. આ બાજુ જશું તો એક અવરોધ છે 1 ઓહ્મ અને પ્રવાહ છે I/3 અને જે બાજુ આપણે મુસાફરીની દિશા છે એ દિશામાં જ પ્રવાહ છે. તો વોલ્ટેજ જે આવશે આનો એ માઇનસ લેવાનો થશે. આપણે નિયમ સમજ્યા છીએ, બરાબર. તો જે દિશામાં પ્રવાહ હોય એ દિશામાં જો આપણે આગળ વધતા હોય તો એ અવરોધનો વોલ્ટેજ માઇનસ લેવાનો થાય. તો વોલ્ટેજ કેટલો થશે? પ્રવાહ છે I/3, અવરોધ છે 1 ઓહ્મ, બરાબર. પ્રવાહ ગુણ્યા અવરોધ કરશો એટલે વોલ્ટેજ થશે. એટલે કેટલો થશે? એ I/3 × 1. અને આ કેવું લેવાનું થશે? માઇનસ. એ જ રીતે B થી પછી C સુધી જશું તો અહીંયા એક અવરોધ આવશે, પ્રવાહ છે I/6 અને પ્રવાહની દિશા પણ એ જ છે જે દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. તો માઇનસ આવશે I/6 અને અવરોધ છે 1. એ જ રીતે C થી G સુધી જશું તો પ્રવાહ છે I/3, અવરોધ છે 1 ઓહ્મ. તો માઇનસ આવશે I/3 × 1. G સુધી પહોંચ્યા. હવે G થી આ રીતે આગળ જશું, અહીંયા કંઈ આવતું નથી, બરાબર. અહીંયા બેટરી આવશે. બેટરીનો માઇનસ છેડો આવ્યો પહેલાં. બેટરીનો જો માઇનસ છેડો પહેલાં આવે તો એ વોલ્ટેજ કેટલો છે? 10 અને એ કેવો લેવાનો થશે? પ્લસ. માઇનસ છેડો આવે તો પ્લસ લેવાનો થશે વોલ્ટેજ. જો પ્લસ છેડો આવ્યો હોય તો આપણે અહીંયા -10 વોલ્ટ લખે, બરાબર. અને A સુધી પહોંચશું એટલે બરાબર કરી અને 0. તો આ આપણે કિર્ચોફનો બીજો નિયમ આ લૂપ માટે લાગુ પાડ્યો. હવે આની ગણતરી કરીએ એટલે આપણને પ્રવાહ I ની કિંમત મળી જશે. તો અહીંયા થશે -I/3 -I/6 માઇનસ, એટલે લસા લઈએ તો 6 આવશે. એટલે અહીંયા 2 ગુણાશે -2I -2I છેદમાં 6 અને +10 છે આ બાજુ જશે એટલે -10 થશે. તો ઉપર કેટલું થશે? -5I છેદમાં 6 =-10. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આ 5 અહીંયા કેન્સલ થઈ જશે એટલે કેટલું આવશે? 2 આવશે. તો I બરાબર કેટલું આવશે? 12 એમ્પિયર. તો I બરાબર 12 એમ્પિયર આવશે. હવે આપણને અહીંયા કીધું છે દરેક શાખામાંથી કેટલો પ્રવાહ વહેશે. તો આપણે જો બધે દર્શાવ્યું જ છે. જ્યાં I/3 છે, બરાબર, તો I/3 એટલે કેટલું થશે? I એટલે 12, 4 એમ્પિયર થશે. અને જ્યાં I/6 છે ત્યાં કેટલું થશે? 2 એમ્પિયર થશે, કેમ કે 12/6. તો I/3 છે તે એ શાખામાં કેટલો પ્રવાહ આવશે? 4 એમ્પિયર.
અને જ્યાં I/6 છે એ શાખામાં કેટલો પ્રવાહ આવશે? 2 એમ્પિયર. તો દરેક શાખામાંથી એ રીતે પ્રવાહ રહેશે. સમતુલ્ય અવરોધ પણ આપણને ગણવાનો કીધો છે. તો સમતુલ્ય અવરોધ જો આપણે ગણવો હોય તો આપણે સમતુલ્ય અવરોધ ધારી લઈએ. આ જેટલા અવરોધ છે બધાનો સમતુલ્ય અવરોધ R છે. તો આકૃતિ આ રીતે બનશે. બરાબર, તો આકૃતિ આ રીતે બનશે. આ A પોઈન્ટ, આ સમતુલ્ય અવરોધ R ધારી લઈએ, આ G પોઈન્ટ. બરાબર, તો આ રીતે બેટરી જોડાયેલી છે. આવી રીતે 10 વોલ્ટ અને પ્રવાહ આપણે કેટલો લીધો છે? I જેટલો. બરાબર, આ રીતે થશે. અને અહીંયાથી પ્રવાહ કેટલો આવે છે? I જેટલો. બરાબર. તો જો સમતુલ્ય અવરોધ આપણે ધારી લઈએ A અને G પોઈન્ટ વચ્ચે જે આપણે ગણવાનો છે, જે આપણે ધારી લીધો R, તો આ રીતે આકૃતિ બનશે. તો આના માટે આપણે લખવું હોય તો શું લખી શકીએ? તો અહીંયા આપણે લખી શકીએ કે R ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોનના/I. આવું લખી શકાય. એક જ અવરોધ છે R. બરાબર, તો વોલ્ટેજના/ પ્રવાહ. વોલ્ટેજ કેટલો છે? 10 અને પ્રવાહ કેટલો મળ્યો? 12. તો R બરાબર કેટલું થશે? 2 2 કેન્સલ થશે તો ઉપર 5 વધશે, નીચે 6 વધશે. તો સમતુલ્ય અવરોધ કેટલો થયો? 5/6 ઓહ્મ. બરાબર, તો આ રીતે આપણે સમતુલ્ય અવરોધ ગણી શકીએ. બીજો એક્ઝામ્પલ જોઈએ હવે. એના પછી 7મો જે છે એની અંદર નેટવર્ક બતાવ્યું છે, જે આપણે દોરી દઈએ પહેલાં. તો જો આકૃતિની અંદર દર્શાવેલ છે, નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. તો આ રીતે આપણને 2 બેટરી આપેલી છે અને ટોટલ 5 અવરોધ આપેલા છે. તો દરેક શાખામાંથી કેટલો પ્રવાહ વહેશે એ આપણે ગણવાનું છે. અહીંયા પ્રવાહ પણ બતાવેલા છે. I1 જેટલો પ્રવાહ અહીંયાથી આપણે લઈએ. મોટી બેટરી 10 વોલ્ટની છે, તો અહીંયાથી પ્રવાહ નીકળશે. I1 જેટલો પ્રવાહ વહેશે. તો ધારો કે આમાંથી I2 જેટલો પ્રવાહ જાય, તો આમાં કેટલો પ્રવાહ વહેશે? I1 - I2 આવું થશે. કેમ કે અહીંયા ટોટલ સરવાળો કરીએ તો એ રીતે થવું જોઈએ. I1 જેટલો પ્રવાહ આવશે, I2 આમાં જશે, તો આમાં કેટલો જવો જોઈએ? I1 માંથી I2 બાદ થાય એટલો જવો જોઈએ. આ પ્રવાહ અહીંયા આગળ આવશે આ રીતે. આ પ્રવાહ અહીંયા આ રીતે આવશે I1. અહીંયા I2 જેટલો પ્રવાહ આવશે, અહીંયા આવશે I1 - I2 જેટલો પ્રવાહ.
પછી અહીંયા I3 જેટલો પ્રવાહ અહીંયાથી આવે છે એવું બતાવ્યું છે. જે અહીંયા બંને ભેગા થશે તો આની અંદર કેટલો પ્રવાહ આવશે? I2 પ્લસ I3. તો અહીંયાથી I1 જેટલો પ્રવાહ નીકળી જાય છે તો અહીંયા કેટલો પ્રવાહ આવશે? તો કે I2 પ્લસ I3 માઇનસ I1 એટલો પ્રવાહ અહીંયા આવશે. અહીંયા બંને ભેગા થશે તો આ બંનેનો સરવાળો થાય તો એમાં I2 કેન્સલ થઈ જશે, I1 કેન્સલ થઈ જશે તો અહીંયા કેટલો પ્રવાહ આવશે? I3. બરાબર. તો આ રીતે પ્રવાહ થશે. તો આના માટે આપણે દરેક બ્રાન્ચમાંથી કેટલો પ્રવાહ વહે છે આ બધા પ્રવાહ આપણે ગણવાના છે. તો અહીંયા આપણે કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ તો પહેલાં તો નામ આપી દઈએ A, B, C અને D. આ રીતે નામ આપી દઈએ. તો હવે અહીંયા આપણે કોઈ પણ લૂપ લઈએ અને સમીકરણ બનાવીએ પછી એનું સોલ્યુશન કરશું એટલે I1, I2 અને I3 ની કિંમત આપણને મળી જશે. તો પહેલાં તો આપણે આ લૂપ લઈ લઈએ. બરાબર. A, B, C, A આ બંધ લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ. તો A થી B સુધી જશું તો પ્રવાહ I2 જેટલો છે, અવરોધ 4 ઓહ્મ છે અને દિશા ઈ જ છે એટલે શું આવશે? -4 × I2. બરાબર. પછી અહીંયાથી આમ જશું તો પ્રવાહ I2 પ્લસ I3 જેટલો છે, અવરોધ 2 ઓહ્મ છે તો શું આવશે? માઇનસ અવરોધ છે 2, પ્રવાહ છે I2 પ્લસ I3. બરાબર. પછી C થી આવવા જ જશું A સુધી તો પહેલાં આવશે 1 ઓહ્મ અવરોધ, પ્રવાહ છે I1 તો માઇનસ આવશે એ જ દિશામાં જઈ છે એટલે I1 અને અવરોધ તો 1 ઓહ્મ છે એટલે લખીએ કે ના લખીએ. બરાબર. પછી બેટરીનો માઇનસ છેડો આવશે એટલે વોલ્ટેજ છે 10 એટલે પ્લસ થશે 10 = 0. આનું સાદુરૂપ આપી દઈએ એટલે શું થશે? અહીંયા -4I2 -2I2 -2I3 -I1 +10 = 0. હવે આ ટોટલ કેટલું થશે? 4 ને 2 એટલે કે 6. આ માઇનસ છે, I માઇનસ છે તો ત્રણે 0 ની આ બાજુ લઈ જઈએ એટલે પહેલાં તો I1 આવશે પ્લસ 6I2 આવશે પ્લસ 2I3 આવશે = 0 થશે. તો આ આપણને સમીકરણ નંબર 1 મળી ગયું. એ જ રીતે આપણે પછી બીજી લૂપ લઈએ. ધારો કે આ લૂપ લઈએ એટલે કે A, પછી D, C અને A આ બંધ લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ. બરાબર. આ લૂપ માટે હવે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ તો A થી D સુધી જશું. એક અવરોધ આવે છે 4 ઓહ્મ અને પ્રવાહી બાજુ I1 - I2 વહે છે એટલે શું લખાશે? -4 ઓહ્મ I1 - I2. બરાબર. પછી D થી C તો સામેથી પ્રવાહ આવે છે અને અવરોધ કેટલો છે? 2 ઓહ્મ એટલે પ્લસ થશે 2 ઓહ્મ અને પ્રવાહ છે I2 પ્લસ I3 માઇનસ I1. બરાબર. C પોઈન્ટથી પછી આ બાજુ જશો એટલે -I1 × 1 ઓહ્મ અને પછી બેટરી આવી જશે, માઇનસ છેડો આવશે એટલે પ્લસ 10 વોલ્ટ = 0. તો હવે આનું સાદુરૂપ આપી દઈએ તો શું થશે? -4I1 પ્લસ 4I2 પ્લસ અહીંયા માઉસ છોડી લે 2I2 પ્લસ 2I3 માઇનસ 2I1 પ્લસ 10 = 0. I1 વાળા કેટલા છે એ જોઈ લઈએ અને આ 3 છે. બરાબર. -4 -2 અને -1 એટલે -7 થશે અને બરાબરની
બીજી બાજુ લઈ જઈએ એટલે +7i1. પછી i2 વાળા જોઈએ તો કેટલા છે? એક આ છે, એક આ છે, 2 છે, બરાબર. તો એ ટોટલ થશે 6. બરાબરની ઓલી બાજુ લઈ જશે એટલે -6i2 અને i3 એક જ છે એને બરાબરની બીજી બાજુ લઈ જશે એટલે 2i3 = 10. આ સમીકરણ થઈ ગયું 2. હજી એક લૂપ લઈ લઈએ. 3 સમીકરણ હશે તો i1, i2 અને i3 સરળતાથી મળી જશે. તો ત્રીજું લૂપ લઈશું આપણે અહીંયાથી આ લઈ લઈએ, બરાબર. તો ત્રીજું લૂપ b c d એપ્સિલોન અને b. આ બંધ લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ. તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ. આ બાજુ જશું તો પ્રવાહ અને અવરોધ એક જ દિશામાં છે એટલે -2i2 + i3, બરાબર. પછી અહીંયા આવશું તો એ જ દિશામાં છે બરાબર એટલે -2i2 + i3 - i1, બરાબર. પછી આ બાજુ જશું એટલે બેટરીનો માઇનસ છેડો આવે છે, 5 વોલ્ટની બેટરી છે એટલે +5 = વળી પાછા b સુધી પહોંચી જશો એટલે 0. એનું સાદુરૂપ આપી દઈએ એટલે ત્રીજું સમીકરણ આપણને મળશે તો -2i2 -2i3 -2i2 -2i3 +2i1 +5 = 0. તો i1 વાળા કેટલા છે? એક આ છે, બરાબર, એક જ છે. એને બરાબરની બીજી બાજુ લઈ જશું એટલે -2i1. પછી i2 વાળા કેટલા છે? 1 2 2 છે, બરાબર. તો -2 અને 2 4 એટલે બીજી બાજુ જશે +4i2. i3 વાળા 2 માઇનસ છે એટલે એને બીજી બાજુ લઈ જશે +4i3 = 5. હા, ત્રીજું સમીકરણ થઈ ગયું. તો જુઓ 3 લૂપ લીધા આપણે, 3 સમીકરણ મળ્યા. હવે આ ત્રણેય સમીકરણને આપણે લૂપની રીતે સોલ્વ કરશું એટલે i1, i2 અને i3 ની કિંમત આપણને મળી જશે, બરાબર. તો જોઈએ આપણે આ પહેલું સમીકરણ, બીજું, ત્રીજું. ત્રણેય સમીકરણમાંથી જો આ સમીકરણ અને આ સમીકરણનો આપણે સરવાળો જો કરીએ તો જો આ બંને કેન્સલ થઈ જશે એટલે સીધી જ આપણને i1 ની કિંમત મળી જશે, બરાબર. અહીંયા આપણે આ જે સમીકરણ લખ્યું છે એમાં આ 10 છે એ અહીંયા બરાબર થઈ અને આવશે, 0 નહીં આવે, બરાબર. તો આ બંને સમીકરણનો સરવાળો કરીએ એટલે કેટલું થશે? આ કેન્સલ થઈ જશે, આ પણ કેન્સલ થઈ જશે. ટોટલ અહીંયા આવશે 8i1 અને બરાબરની બીજી બાજુ થશે 20, કેમ કે આ 10 અને આ 10 20 થશે. તો i1 = 4 કેન્સલ થઈ જશે એટલે અહીંયા 5 વધશે અને છેદમાં 2 વધશે, બરાબર. એટલે 2.5 એમ્પિયર આવું પણ લખી શકીએ. તો i1 ની કિંમત આપણને મળી ગઈ. હવે આ i1 ની કિંમત આપણે કોઈ પણ 2 સમીકરણમાં મૂકી દઈએ જેથી કરીને આપણને આગળના સમીકરણનું સોલ્યુશન આપણે કરી શકીએ. તો આમાં મૂકી દઈએ પહેલાં તો કેટલું થશે? 5/2 મૂકશો એટલે કે 2.5 અહીંયા લઈએ તો 2.5 + 6i2 + 2i3 = 10. તો આમાંથી બાદ થશે 6i2 + 2i3 આમાંથી બાદ થશે એટલે કેટલું આવશે? 7.5. હાલો, આ સમીકરણ નંબર 4 કહી દઈએ, બરાબર. આની અંદર કિંમત મૂકી દીધી આપણે i1 ની એટલે જે સોલ્યુશન થશે એને સમીકરણ નંબર 4 કહી દઈએ. એ જ રીતે અહીંયા કિંમત મૂકી દઈએ i1 ની 2.5 એટલે અહીંયા કેટલું આવશે? 5 આવશે, -5
પ્લસ 4i2 પ્લસ 4i3 ઇઝ ઇક્વલ ટુ 5 -5 આ બાજુ જશે એટલે પ્લસ થશે એટલે કે 4i2 પ્લસ 4i3 ઇઝ ઇક્વલ ટુ 10 બે કોમન નીકળે કેન્સલ થાય એટલે કેટલું થશે 2i2 પ્લસ 2i3 ઇઝ ઇક્વલ ટુ 5 હજી આપણે આમાં બે કોમન કાઢીને આ બાજુ છેદમાં જવા દઈએ શું લખાય i2 પ્લસ i3 જો કે આપણે i3 અહીંયા ક્યાં ગુણવા માટે જોશે જ એટલે એમને જ રહેવા દઈએ બરાબર આને કહી દઈએ પાંચમું સમીકરણ હવે ચોથું સમીકરણ અને પાંચમું સમીકરણ આ બંનેની બાદબાકી કરીએ તો જો આમાંથી આ બાદ થશે એટલે કેટલું વધશે 4i2 અને આમાંથી આ બાદ થશે એટલે એ કેન્સલ થઈ જશે અને 5 આમાંથી બાદ થશે એટલે કેટલું આવશે અહીંયા 2.5 તો i2 ઇઝ ઇક્વલ 2.5 એટલે કેટલું થશે 5/2 એવું જ થશે અને 4 થશે તો કેટલું થશે 5/8 આટલા એમ્પિયર i2 ની કિંમત મળી ગઈ હવે i2 ની કિંમત આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ તો શું થશે અહીંયા 5/8 મૂકીએ એટલે પ્લસ 2i3 ઇઝ ઇક્વલ ટુ 5 તો જો અહીંયા 2 કેન્સલ થઈ જાય 4 આવશે આમાંથી બાદ થશે એટલે 2i3 ઇઝ ઇક્વલ ટુ 5 - 5/4 તો અહીંયા લસા લઈશું 20 માંથી 5 જશે એટલે 15/4 2i3 આ બે અહીંયા છેદમાં જશે તો i3 બરાબર કેટલું થશે 15/8 આટલા એમ્પિયર બરાબર તો i3 i2 અને i1 ત્રણેય કિંમત આપણને મળી જશે બરાબર તો આ રીતે આપણે i1 i2 અને i3 ની કિંમત મેળવી શકીએ અને આપણને અહીંયા કીધું હતું દરેક શાખામાં કેટલો પ્રવાહ વહેશે તો જો અહીંયા i2 છે તો i2 બરાબર કેટલું મળે છે એટલો પ્રવાહ વહેશે પછી અહીંયા i2 પ્લસ i3 છે તો બંનેનો સરવાળો કરવાનો એટલો આ શાખામાં વહેશે એ જ રીતે અહીંયા જો i2 પ્લસ i3 માઇનસ i1 બરાબર તો આમાંથી એટલો પ્રવાહ આ ત્રણેયની કિંમતને એ રીતે ગણતી જવાની એટલે બધામાંથી પ્રવાહ આપણને મળતો જશે તો આ રીતે થશે